હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ખૂબ મજામાં હશો. હું તમારું અહીંયા આપની યુટ્યુબ ચેનલ, પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હું મિલન ચોથાણી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ 25 દિવસની અંદર આપણી શું સ્ટ્રેટેજી હોઈ શકે. આ આવનારા 25 દિવસ બોર્ડની પરીક્ષામાં તમે વિજ્ઞાનની તૈયારી કેવી રીતે કરી શકો એની આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો કે જેથી એ પણ આ પ્રમાણે મહેનત કરે અને મહેનત કરીને સારું પરિણામ મેળવી શકે. તમે બધા ખૂબ મહેનત કરતા જશો. હવે બોર્ડ પરીક્ષાને માત્ર 25 દિવસનો સમયગાળો બાકી છે. આ સમયગાળામાં બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ ચેપ્ટર કેવી રીતે તૈયાર કરવા, કયા ચેપ્ટરને પહેલા તૈયાર કરવા જોઈએ, કેવી રીતે તૈયાર કરવા જોઈએ, કયો દિવસ ફાળવવો જોઈએ, એની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું. તો અવશ્યપણે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને ખાસ તમને યોગ્ય લાગે ત્યાં નોટ ડાઉન પણ કરતા રહેજો. ચલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ સેક્શન એ ની વાત કરીએ. સેક્શન એમાં કઈ રીતે હોય છે તો કે પહેલા 6 એમસીક્યુ હોય. જો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ તો કે ચોથા ચેપ્ટરનો હોય, બીજા ચેપ્ટરનો હોય, 11મા ચેપ્ટરનો હોય, 5મા ચેપ્ટરનો હોય, 10મા ચેપ્ટરનો હોય ને 9મા ચેપ્ટરનો હોય. શું હોય? એમસીક્યુ હોય. આપણને એ પણ ખબર પડી જાય છે કે એમસીક્યુ આ ચેપ્ટરમાંથી આવવાના છે. હવે કેટલોક ટ્વિસ્ટ કહું વિદ્યાર્થી મિત્રો. શું ટ્વિસ્ટ હોઈ શકે તો કે 1 માર્ક્સમાં અહીંયા જે ચેપ્ટર આપેલા છે બની શકે કે બોર્ડમાં થોડા ઘણા અંશે બ્લુપ્રિન્ટમાં ચેન્જ થઈ શકે. શું ચેન્જ થાય તો કે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી આવા 3 ભાગ પડેલા છે. આ 3 ભાગની અંદર અંદર ઇન્ટરચેન્જ કરી શકે. કેવી રીતે ઇન્ટરચેન્જ કરી શકે તો કે ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે ને આ ક્રમ બદલી શકે. એ તો બીજા ચોથો જ છે. પણ અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ કે 5મું ચેપ્ટર છે તો એની જગ્યાએ છઠ્ઠા ચેપ્ટરનો પ્રશ્ન પૂછી શકે છે. પણ મોટે ભાગે શું હોય તો કે સેમ ટુ સેમ આ ચેપ્ટરમાંથી એમસીક્યુ આવશે. એટલે આપણને ખબર પડી ગઈ કે એમસીક્યુ ક્યાંથી આવવાના છે. ઓકે, હવે આગળ જોઈએ આપણે કે ખાલી જગ્યા. તો ફરીથી ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 9મું ચેપ્ટર ને 11મું ચેપ્ટર. ખાલી જગ્યામાં પણ આ 6 ખાલી જગ્યાથી આ ચેપ્ટરની હશે વિદ્યાર્થી મિત્રો. ક્યાંક એ લોકો ઇન્ટરચેન્જ કરી શકે. શું કરી શકે તો કે 8મું ચેપ્ટર છે ને ત્યાં 7મું પૂછી શકે. જો બાયોલોજીની અંદર જ ઇન્ટરચેન્જ કરી દીધું. અહીંયા શું કર્યું તો કે 5માની જગ્યાએ 6ઠામાંથી પૂછી શકે અને અહીંયા 8માની જગ્યાએ 7મામાંથી કદાચ પૂછી શકે છે. પણ ફરજિયાત પૂછશે જ એવું જરૂરી નહીં. તો આજે છે એ ચેપ્ટર તમારા ખૂબ અગત્યના સાબિત થવાના છે તમારા સેક્શન એ માટે, જ્યાં વિદ્યાર્થીઓના સૌથી વધારે માર્ક્સ કપાતા હોય. તો આટલા ચેપ્ટરના એમસીક્યુ કરી જાઓ, આટલા ચેપ્ટરની ખાલી જગ્યા કરી જાઓ તો ચોક્કસથી ખૂબ સારા માર્ક્સ તમારા આવશે. આગળ જોઈએ ખરા ખોટા. તો એ પણ આપણને ખબર પડે કે ચેપ્ટર નંબર 2 માંથી કરવાના છે, 3 માંથી કરવાના છે, 8 માંથી કરવાના છે અને 10 માંથી કરવાના છે. ખરા ખોટા તમે આટલા ચેપ્ટરમાંથી કરી જાઓ એટલે ખરા ખોટા પણ આપણા ખૂબ સારી રીતે તૈયાર થઈ જાય. ત્યાર પછી આપણે વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્ન. તો એક એક વાક્યના જે જવાબ આપણે લખવાના છે એમાં ચેપ્ટર નંબર 6, 8, 10 અને 11 આવવાના છે. અને સૌથી અગત્યનું જે છેલ્લું છે આ આપણે 6, 8, 10 અને 11 ની વાત કરી. છેલ્લું શું તો કે છેલ્લું છે જોડકા. જોડકા જુઓ છઠ્ઠા ચેપ્ટરના અને 13મા ચેપ્ટરના આ બે ફાઇનલ છે. આમાં કોઈ ચેન્જ થતો નથી. તો આ ચેપ્ટરના જોડકાઓ કરી નાખીએ તો આપણો સેક્શન એ આખો કમ્પ્લીટ થઈ ગયો. આપણને ખબર પડી ગઈ એમસીક્યુ, આપણને ખબર પડી ગઈ ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંક જવાબી પ્રશ્ન અને જોડકા કયા ચેપ્ટરમાંથી આવવાના છે તો કે આ ચેપ્ટરમાંથી આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એક વખત સ્ક્રીનશોટ પાડી લ્યો કે જેથી તમે આ સેક્શન એની તૈયારી ખૂબ સારી રીતે કરી શકો. ઓકે, આપણે આગળ વધીએ. આ સેક્શન એની વાત કરી. હવે સેક્શન બી માં શું તો કે સેક્શન બી ની અંદર વિદ્યાર્થી મિત્રો સેક્શન બી માં પહેલું, ત્રીજું, 5મું, 7મું, 7મું, 10મું, 11મું, 11મું, 12મું, 13મું, 13મું, 5મું ને 12મું આવી રીતે પ્રશ્ન પૂછાણા છે. તો હવે આને આપણે કેવી રીતે તો જોવું જોઈએ 3, 3, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. 13 માંથી કોઈ પણ 9 લખવાના હોય વિદ્યાર્થી મિત્રો. કેટલા લખવાના હોય? 13 માંથી કોઈ પણ 9 લખવાના હોય. 13 માંથી કોઈ પણ 9. કેટલા માર્ક્સ હોય તો કે કુલ ગુણ 18 હોય. હવે આ 13 માંથી 9 લખવાના છે તો હું તૈયારી કેવી રીતે કરીશ? પહેલા કયા ચેપ્ટરને આપીશ? જો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવા જતા હોઈએ ને તમે સેક્શનને પણ વ્યવસ્થિત સારી રીતે તૈયારી કરતા જાવ છો, સેક્શન પ્લસ બ્લુપ્રિન્ટ, તો શું કરવાનું છે તો કે તમારે જોવાનું છે કે હું 7મું ચેપ્ટર જો તૈયાર કરું
તો એના 2 પ્રશ્નો સેક્શન બી માં આવવાના છે. પછી તમે આમ જોવો છો કે 11મું ચેપ્ટર છે, 11મું ચેપ્ટર કરો તો તે સેક્શન બી માં આવવાના છે. તમે 13મું ચેપ્ટર કરો છો તો 13મું ચેપ્ટર પણ સેક્શન બી માં 2 પ્રશ્ન આવવાના છે, 2, 4, 6. અને તમે અહીંયા જોઈ શકો છો કે 12મું ચેપ્ટર છે એ પણ 2 પ્રશ્નોમાં છે. તો આ 2 પ્રશ્નો વાળા છે તો 2, 4, 6 અને 8 પ્રશ્નો તો થઈ ગયા. બાકી જે એકલ દુક્કલ વૈદા એ પછી તૈયાર કરીએ. જો આવી સ્ટ્રેટેજી આપણે કરીએ તો 25 દિવસમાં ખૂબ સારી રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ. તો બ્લુપ્રિન્ટ પ્લસ આપણો સેક્શન વાઇઝ તૈયારી કરતા જઈએ. તો સૌપ્રથમ પ્રાયોરિટી આને આપીએ. પછી જો તમે 5મું ચેપ્ટર જુઓ એ પણ છે જ, બરાબર. 5મું ચેપ્ટર જુઓ વિદ્યાર્થી મિત્રો, એ પણ 2 પ્રશ્ન છે. તો 5મા પ્રશ્નની પણ આપણે તૈયારી કરીને, એમાંય ખાસ કરીને આકૃતિ 2 માર્ક્સની અંદર પૂછે છે. એબીસીડી ભાગ આપેલા હોય એ 2 માર્ક્સની અંદર પૂછે છે. તો એવા પ્રશ્નોને પ્રાયોરિટી આપીને આ 2 પ્રશ્નો તૈયાર કરો તો અહીંયા 9 નહીં, જુઓ કેટલા થઈ ગયા, 2, અહીંયા બીજી જોડ 4, ત્રીજી જોડ 6, ચોથી જોડ 8 અને 2 10. આટલા ચેપ્ટર તૈયાર કરો એટલે આપણા 10 પ્રશ્ન તૈયાર થઈ જાય. આ 10મું, પહેલું ને ત્રીજું આપણી પાસે વધારાના પડ્યા રહીએ. એમાં તે પહેલું ચેપ્ટર તો એકદમ ઈઝી, એનો પ્રશ્ન પણ આપણને આવડી જાય. ક્યાં ચેપ્ટર? તો કે 5મું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, ત્યાર પછી 11મું ચેપ્ટર છે, 13મું ચેપ્ટર છે, અને કયું બાકી રહ્યું વિદ્યાર્થી મિત્રો? 4 થઈ ગયા. 4 દુ ને 8, બરાબર. 5મું આવી ગયું, 7મું આવી ગયું, 11મું આવી ગયું, 13મું આવી ગયું, 12મું. યસ, 12મું. આટલા ચેપ્ટરને પ્રાયોરિટી આપો તો તમારો સેક્શન બી આખો કમ્પ્લીટ થઈ જાય. કે મારે નાના નાના પ્રશ્નો એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો ક્યાં તૈયાર કરવાના છે? તો કે હું આટલા ચેપ્ટરના કરીશ વિદ્યાર્થી મિત્રો, આટલા ચેપ્ટરના કરીશ એટલે સેક્શન બી આપણો કમ્પ્લીટ થઈ જાય. ચલો વાત કરીએ આગળ કે સેક્શન સી માં કેવી રીતે કરવું. મારી પાસે તો માત્ર 25 દિવસ છે, શું કરવાનું? તો કે આગળ જોયું બ્લુપ્રિન્ટ અને સાથે સાથે ચેપ્ટરની આપણે તૈયારી કરતા જઈએ. સેક્શન સી આપણી સામે હોય તો એમાં તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 9 પ્રશ્ન છે. તો 9 માંથી ટોટલ તમારે 6 લખવાના હોય. કુલ ગુણ કેટલા? તો કે 18 ગુણ હોય. ઓકે, એમાં પણ જોવો વિદ્યાર્થી મિત્રો જોડ છે. કેટલી જોડ છે? તો કે પહેલી જોડ છે ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્ન સેક્શન સી માં હોય. ચેપ્ટર 7 માંથી 2 પ્રશ્ન હોય. આ બાજુ નજર કરીએ તો 7મું ચેપ્ટર અહીંયા પણ દેખાય છે. તો 7મું ચેપ્ટર અહીંયા પણ છે, જોડમાં છે પાછું. તો સેક્શન બી અને સેક્શન સી બંને માટે 7મું ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું સાબિત થવાનું છે. બાકીના હજી 9મું ચેપ્ટર પણ છે. તો 9મું ચેપ્ટર, હા 3 થઈ ગયા, 6 લખવાના છે. 3 ચેપ્ટર કરવાના. ક્યાં કરાય? તો કે ત્રીજું કરાય, 7મું કરાય અને 9મું કરાય. વિદ્યાર્થી મિત્રો આ 3 ચેપ્ટર કરો, એમાંય તે 7મું ખાસ ભાર આપીએ તો 7મું અહીંયા પણ છે. અહીંયા પણ 2 પ્રશ્ન, અહીંયા પણ 2 પ્રશ્ન. અને 7મું તો આપણે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ વિશેનું ખૂબ સરસ મજાનું અને સહેલું ચેપ્ટર ને જે ઘણા બધા વિદ્યાર્થીઓને પહેલેથી આવડતું હોય. તો આવું ચેપ્ટર આપણે તૈયાર કરીએ તો આપણા ખૂબ સારા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. તો આ વાત કરી સેક્શન સી ની. તો આ જે 3 ચેપ્ટર આપણે કાઢ્યા એ 3 ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન એટલે આપણા 6 પ્રશ્ન થઈ ગયા. હવે વધ્યું કયું? તો કે પહેલું અહીંયા પણ છે ને અહીંયા પણ છે. જો ભાર આપો, આ બ્લુપ્રિન્ટ ચેક કરો, તમે ખૂબ નજીક પહોંચી જશો 80 ની. તો એવી આપણે તૈયારી કરવાની છે અને આ 25 દિવસની અંદર આપણે ધમાકો કરવાનો છે. તો એના માટે ખાસ તમે રેડી રહેજો. અમે તમારી સાથે હર હંમેશ જોડાયેલા રહેવાના છીએ. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો તમારો પ્રેમ અમારા ઉપર વરસાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને ખાસ શેર કરજો. એ પણ આ 25 દિવસને આધારે ખૂબ સારી મહેનત કરીને ખૂબ સારા પરિણામ મેળવી શકે છે. ચલો વાત કરી સેક્શન સી ની. હવે વાત કરીએ સેક્શન ડી ની. તો સેક્શન ડી ની અંદર તો જોડ જોવાની છે આપણે, પણ પ્રશ્ન ગણી લઈએ પહેલા. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ઓકે, 8 પ્રશ્ન છે. તો કેટલા લખવાના? તો કે 8 માંથી 5 લખવાના છે. એટલે કેટલા માર્ક્સ થાય? તો કે 20 માર્ક્સ થાય. આમાં મારે કયા ચેપ્ટરને તૈયાર કરવાના? તો સૌ પ્રથમ વાત કરીએ તો બીજું ચેપ્ટર છે મિત્રો. જુઓ કેટલા પ્રશ્ન છે? તો કે 2 પ્રશ્ન છે. ત્યાર પછી 5મું ચેપ્ટર જોડમાં છે. કેટલા છે? 2. હવે તો કોઈ જોડમાં નથી તો શું કરવાનું? તો ન જ હોય ને કે દરેક વખતે આપણને લાડવો થોડો મળે. પણ અહીંયા સેક્શન ડી ની અંદર 13મું ચેપ્ટર પણ છે. આ 13મું ચેપ્ટર છે. આ 13મું ચેપ્ટર આપણે ખાસ તૈયાર કરી દેવાનું, કારણ કે પોતાનો 10 માર્ક્સનો વેટેજ છે.
અને એ રીતે આપણું પર્યાવરણ કેટલું સહેલું લાગે. પર્યાવરણ વિશે તો આપણે પહેલેથી ભણતા આવતા હોય, જ્યારથી વિજ્ઞાનની શરૂઆત થાય ત્યારથી પર્યાવરણ 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 આવે છે. તે પર્યાવરણ વિશે આપણું પર્યાવરણ છે એ પણ સહેલું ચેપ્ટર છે, એ પહેલા તૈયાર કરી દેવાનું. તો અહીંયા આપણા માટે બીજું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને 13મું ચેપ્ટર, આ 3 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરો એટલે આપણું આ થઈ ગયું. જુઓ કેટલા માર્ક્સનું, 80 માર્ક્સનું આપણે અહીંયા કવર કરી લીધું. આમ તો બાકીના જે ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર, એમાંથી સિલેક્ટેડ પ્રશ્નો તમે જો વ્યવસ્થિત તૈયાર કરી લ્યો વિદ્યાર્થી મિત્રો, તો તમારા ખૂબ સારા માર્ક્સ આવે ને આવે. ચલો, આ આપણે વાત કરી સેક્શન ABCD ની. પણ હવે તમે આ 25 દિવસ બાકી છે, એમાં તૈયારી કેવી રીતે શરૂ કરશો, ક્યાંથી શરૂ કરશો? તો એની આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, કે બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ ચેપ્ટર તૈયાર કરવા છે. કેવી રીતે કરશો? તો કે ડે 1 ચેપ્ટર નંબર 5 ને લ્યો. હવે આખો દિવસ કઈ તમારે નથી કરવાનો, તો વિજ્ઞાન જ થશે. આ તો માત્ર થોડો સમય આને આપવાનો છે, તમારે 1 કલાક વિજ્ઞાનને આપવાની. શું કરશો એમાં? તો કે પહેલા દિવસે તમે ચેપ્ટર 5 કરશો. આ વાત છે તારીખ 1 થી. તમારે 26 તારીખથી પરીક્ષા શરૂ થતી હોય તો તમે રોજ વિજ્ઞાનને 1 કલાક આપશો તો તમે ઘણું બધું તૈયાર કરી શકશો વિદ્યાર્થી મિત્રો. જો હું તમારા માટે કેવી રીતે આસાન બનાવું છું, કે તમારે કેટલું તૈયાર કરવાનું છે એ પણ હું તમને રોડ મેપ આપી દઉં છું. તો સૌ પ્રથમ વાત કરી ચેપ્ટર 5, પહેલા દિવસે ચેપ્ટર 5મું તૈયાર કરો. મોટા ભાગનું તો આવડતું જ હોય છે, એટલે જે પ્રશ્નો આપણને થોડાક અઘરા લાગે છે, ભૂલાઈ જાય છે, એને આપણે યાદ કરવાના છે. બીજી એક હિન્ટ આપી દો વિદ્યાર્થી મિત્રો, કે ચેપ્ટર નંબર 5 છે ને એ આપણા શરીરના અંગો વિશે છે. તો એક વખત અવશ્યપણે આપણા શરીરના અંગો વિશે વિચારજો, કે મારા ધારો કે શ્વસન તંત્ર છે, હું એક એક્ઝામ્પલ આપું છું, કે અહીંથી શ્વાસ લઈએ છીએ તો આ નાસિકા કોટર છે, શ્વાસ ગયો, ક્યાં જાય છે? ફેફસા સુધી પહોંચ્યો. ફેફસામાંથી ક્યાં જાય છે? અંતિમ ભાગ વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠો પર શું છે? રુધિર કેશિકા ગુચ્છ. ત્યાંથી ઓક્સિજન ક્યાં ગયો? રુધિરમાં ભળીને શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. આવું એક વખત તમે તમારા શરીર માટે વિચારશો તો મને વિશ્વાસ છે કે કોઈ પણ પ્રશ્ન તમને અઘરો લાગશે ને. આપણે અહીંયા વિજ્ઞાનને અઘરામાંથી સહેલું બનાવવાનું છે. આ જ મારો ગોલ છે કે વિજ્ઞાન આપણે હસતા હસતા રમતા રમતા ભણવાનું છે. તો અવશ્યપણે જોડાયેલા રહેજો. આ એક્ઝામ સુધીના સમયગાળામાં હું પણ તમારા માટે કંઈક ને કંઈક વિશેષ લાવવાનો છું. તો ભૂલાય નહીં, ચૂકાય નહીં, એટલે ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્યપણે કરી દેજો, જેથી નોટિફિકેશન તમને મળતી રહે. ચલો, પહેલા દિવસે ચેપ્ટર નંબર 5 કરવાનું, બીજા દિવસે ચેપ્ટર નંબર 7 કરવાનું. તમે જોયું હશે તો ચેપ્ટર નંબર 5 માંથી ટોટલ 14 માર્ક છે, ચેપ્ટર નંબર 7 માંથી ટોટલ 11 માર્ક છે. એને આપણે પહેલા સમાવી લીધા. આવડતું જ હશે, પણ રિવાઇઝ કરવાનું છે. 1 કલાકનો સમયગાળો તમારે આપવાનો છે. ચલો, ત્યાર પછી ત્રીજા દિવસે તો કે 13મું ચેપ્ટર કરો. આપણું પર્યાવરણ 10 માર્ક્સનું છે, સાથે સાથે મેં નાનકડું એવું ચેપ્ટર, 2 ટોપિકનું એવું ચેપ્ટર કે જેમાંથી 1 માર્ક્સના 3 પ્રશ્ન પૂછાય છે એવું ચેપ્ટર લઈ લીધું. તો 8મું ચેપ્ટર એની સાથે જ તૈયાર કરવાનું છે. 1 કલાકની અંદર અત્યાર સુધીની આપણી તૈયારી હશે, અડીખમ આપણે ઊભા છીએ, તો આપણાથી આ 13મું ને 8મું એક જ દિવસ 1 કલાકની અંદર આ રિવાઇઝ થઈ જશે. ચાલો, ત્યાર પછી ડે 4 તો કે ચેપ્ટર નંબર 2, 4 માર્ક્સના 2 પ્રશ્ન, 8 માર્ક્સ, અને પછી સેક્શન એમાં 2 પ્રશ્ન, એટલે ટોટલ આવી રીતે 10 માર્ક્સનું ચેપ્ટર છે, એને તૈયાર કરો ચોથા દિવસે. ત્યાર પછી તો કે 5મા દિવસે ચેપ્ટર 3 લ્યો, 3 માર્ક્સના 2 પ્રશ્નો અને 1 માર્ક્સના પ્રશ્નો સહિત એ ખૂબ વિશાળ ચેપ્ટર છે. તો એને પણ એક દિવસની અંદર કદાચ 1 કલાકની જગ્યાએ 1.5 કલાક થાય તો ત્રીજા ચેપ્ટરને 1 દિવસ આપી દો. આ 5 દિવસની તૈયારી થઈ. ચલો, આગળ જોઈએ આપણે. છઠ્ઠા દિવસે તો કે ચેપ્ટર નંબર 11 લ્યો, વિદ્યુત. પહેલેથી જ વિદ્યુત પ્રવાહ શું છે ત્યાંથી શરૂઆત કરો. આઈ પછી વી, પછી બંનેને જોડો. ઓહમનો નિયમને વ્યવસ્થિત સૂત્રો સાથે તૈયાર કરતા જાઓ. સાથે દાખલા કરવાનું ભૂલશો નહીં, કારણ કે સેક્શન બી ની અંદર અને સેક્શન સી ની અંદર દાખલા પૂછાય 11મા ચેપ્ટરના, તો આપણા રોકડા માર્ક કહેવાય. એટલે અચૂકપણે ચૂકવાનું જ નથી દાખલા ભૂલ કરવાનું. અને એનો લેક્ચર પણ આપણે પોતાની ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર આવવાનો છે, તો અવશ્યપણે જોડાયેલા રહેજો. તો ચેપ્ટર નંબર 11 તૈયાર કરો છઠ્ઠા દિવસે. 7મા દિવસે ચેપ્ટર નંબર 9 તૈયાર કરો. કિરણાકૃતિઓ કરી નાખો અને એના દાખલાઓ. ભાઈ, એક જ સૂત્ર એટલે માત્ર પ્લસ માઇનસ ની નિશાનીનો ફેરફાર છે. અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, વચ્ચેથી પ્લસ ને એકમાં માઇનસ, તો
પણ દાખલાઓ આપણને આવડતા હોવા જોઈએ. અને એમાં પણ ખાસ કરીને શું વિદ્યાર્થી મિત્રો, તો કે આપણને નિશાનીઓ વિશે ખબર હોવી જોઈએ. એ પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ, આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આ ચેપ્ટરનું રિવિઝન પણ આપણે ગોઠવી દઈશું, એટલે એના માર્ક્સ પણ આપણા કપાશે નહીં. 7મા દિવસે એ કરી નાખો. 8મા દિવસે શું, તો કે ચેપ્ટર નંબર 6 અને 1 સાથે લઈ લ્યો. નિયંત્રણ અને સંકલન કરી નાખો. અને રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પણ નાનું ચેપ્ટર છે. અને કેટલી બધી વખત જ્યારે આપણે 10માની શરૂઆત કરીએ ને, એટલે શરૂઆતમાં જ ચેપ્ટર ચાલ્યું હોય, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, ઓક્સિડેશન, રિડક્શન, આવી પ્રક્રિયાઓ 3 માર્ક્સની અંદર પૂછાતો હોય, 1-2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતો હોય, એમ 3 ને 2 5 માર્ક્સનું ચેપ્ટર છે. પણ આપણને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો ને ત્યારે ખૂબ મદદરૂપ થવાનું છે. એટલે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 1 ને અવશ્યપણે તૈયાર કરી દેવાના છે. ચલો 9મા દિવસે તો કે ચેપ્ટર નંબર 10 અને 12 બંને ભેગા કરી દો. 12મામાંથી પણ અમુક પ્રશ્નો, આમ તમે જોયું કે આપણે કે 12માનો ઉલ્લેખ નથી કર્યો, એક જગ્યાએ ખાલી સેક્શન બી ની અંદર ઉલ્લેખ કર્યો કે એના 2 પ્રશ્ન પૂછાય છે. તો પાછળનો જે પોર્શન છે ને 12મા ચેપ્ટરમાં, એ ખાસ તમે તૈયાર કરી દેજો. શોર્ટ સર્કિટ ને જે કંઈ પણ છે એ બધા જ પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી દેવાના. ઓવરલોડિંગ છે, ફ્યુઝ છે, તાર છે, 3 પ્રકારના તાર છે. તે તારવાળા પ્રશ્નોને રિલેટેડ પ્રશ્નો પૂછાતા હોય છે. 10મું ચેપ્ટર તૈયાર કરી નાખો 9મા દિવસે. ત્યાર પછી આપણે વાત કરવાની છે 10મા દિવસે, તો કે ચેપ્ટર નંબર 4 એક દિવસ ફાળવો છે. કદાચ એવું બને જો આમાંથી જેટલા પણ કેમેસ્ટ્રીના ચેપ્ટર છે, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. કેમેસ્ટ્રીના ચેપ્ટરમાં ભૂલો કેવી થાય, તો કે વાંચવાથી આપણને એમ લાગે હા મને બધું આવડે છે, બધું આવડે છે. પણ જ્યારે એક્ઝામ હોય ને એમાં પ્રશ્ન પૂછે ને ત્યારે હાથ છે ને એ સાચા સમીકરણોના જે અણુસૂત્રો હોય ને એ અણુસૂત્રો લખી નથી શકતો. આવો મારો અનુભવ છે. વિદ્યાર્થીઓના પેપર ચેક કર્યા છે, બહુ બધા પેપર ચેક કર્યા છે. સારા વિદ્યાર્થીઓ કંઈક નાની મોટી ભૂલ કરી દે છે. સમીકરણને હંમેશા લખો. તો લખીને તૈયાર કરવા વાળું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 4. તો એ પણ તમારે 10મા દિવસે તૈયાર કરી દેવાનું છે. આ 10 દિવસની વાત કરી આપણે, અહીંયા મોટા ભાગના બધા ચેપ્ટરને સમાવી દીધા, બરોબર છે. આ 13 ચેપ્ટર આવી છે. આવી રીતે 10 દિવસની અંદર તૈયાર કરો. અને ખાસ તમારા નાના ભાઈ બહેન હોય જે અત્યારે ધોરણ 9 ની અંદર ભણતા હોય ને ધોરણ 10માં આવતા વર્ષે આવવાના છે, અથવા તો 8માં ભણે છે અને 9માં આવવાના છે, તો ખાસ તમારા માટે ઓફર છે કે આ 77મો પ્રજાસત્તાક દિવસ હતો. આ 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શું છે, તો કે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે 77 વિદ્યાર્થીઓ, પ્રથમ 77 વિદ્યાર્થીઓને જ આ લાભ મળવાનો છે. અને આવો લાભ તો બીજે ક્યાંય નહીં મળે વિદ્યાર્થી મિત્રો. પહેલા 77 વિદ્યાર્થીઓને 77% ઓફ, 77% ઓફ. આખું વર્ષ 2999માં, માત્ર ને માત્ર 2999માં વિજ્ઞાન ભણવા મળશે, એસએસ ભણવા મળશે, ઇંગ્લિશ મળશે અને મેથ્સ મળશે. અને એ પણ તમારા પ્રશ્નોના સોલ્યુશન સાથે. આવો ધડાકો તો ક્યાંય ન હોય. તો અવશ્યપણે તમે આ ઓફરનો લાભ લ્યો. અને આ પણ માત્ર ને માત્ર 31 જાન્યુઆરી સુધી જ છે. 2-3 દિવસ વધ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ફરજિયાત આ તમે લાભ લઈ લ્યો એવી મારી ઈચ્છા છે. અને જો વધારે કઈ તમારે માહિતી જોતી હોય તો 70 4 62 22 25 4 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને તેના પર સંપૂર્ણ માહિતી મળશે. બ્રહ્માસ્ત્ર 2027 એટલે કે આવતા વર્ષ માટેની બેચ છે. એટલે જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 8માં હોય ને 9માં આવવાના હોય, અને 9મા ધોરણમાં હોય અને 10માં આવવાના હોય, તો એ અવશ્યપણે આ બેચનો લાભ લઈ શકે છે. ચલો ત્યાર પછી 11મા દિવસે શું, આપણે 10 દિવસ 10 ચેપ્ટર જોઈ લીધા. હવે આમ તો આપણને આવડતું હતું જ, અને રોજ કલાકમાં આપણે કલાક દોઢ કલાક ખાલી વિજ્ઞાનને સમય આપ્યો આપણે. કારણ કે હવે તો વાંચવાનું ખૂબ વધારે હોય. ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો, બોર્ડની પરીક્ષા આવે છે, માત્ર 25 દિવસ બાકી છે. 11મા દિવસે પહોંચ્યા છીએ. બાયોલોજીની બધી આકૃતિઓને ફરીથી દોરવાનો પ્રયત્ન કરો. થોડીક વ્યવસ્થિત દોરાય એવા પ્રયત્નો કરવાના છે. એટલે બધી આકૃતિઓનું રિવિઝન કરી નાખો. તો એના માટે કદાચ તમારે આ જે 1.5 કલાકનો સમયગાળો છે ને એ આપવો પણ નહીં પડે. અડધી કલાક, પોણી કલાકની અંદર તમે બધી આકૃતિઓ વ્યવસ્થિત દોરી શકો છો. ચલો 12મા દિવસે તો કે કિરણાકૃતિઓ એટલે કે ચેપ્ટર નંબર 9. અહીંયા બાયોલોજી મતલબ આખું બાયોલોજી આવી ગયું. માત્ર આકૃતિઓ તૈયાર કરવાની છે, નામ નિર્દેશન સાથે. કિરણાકૃતિઓ અને દાખલાઓની પ્રેક્ટિસ કરો. ચેપ્ટર નંબર 9 એની બધી કિરણાકૃતિઓ લઈ લો, એના દાખલાઓ લઈ લો. ખૂબ અગત્યનો પ્રશ્ન સાબિત થવાનો છે આ.
આ ચેપ્ટર ખૂબ અગત્યનું સાબિત થવાનું છે. કેમ? તો કે કિરણાકૃતિઓ મોટે ભાગે એક્ઝામમાં પૂછાય છે અને દાખલો પણ એક્ઝામમાં પૂછાય છે. અને દાખલાઓ પાછા છે કેટલા? ખોબા જેટલા છે, મુઠ્ઠી જેટલા છે. ખોબા જેટલા નહીં, મુઠ્ઠી જેટલા છે. તો એ ફરજિયાત તૈયાર કરી નાખવાના. ચલો આ વાત કરી 12મા દિવસની. 13મા દિવસે શું? તો કે આખી ચોપડીની જેટલી વ્યાખ્યાઓ હોય ને મિત્રો, હવે મેં તમને સેક્શન એની અંદર ટૂંક જવાબી પ્રશ્નો 4 જ હતા ખાલી, પણ એ 4માં જો ખાલી 2 વ્યાખ્યા પૂછાઈ ગઈ, કોઈ નિયમ પૂછાઈ ગયો, એવું કઈ આવી ગયું કે જેનું પરફેક્શન જોઈએ, એમાં આપણા શબ્દો ન ચાલે. મૌલિકતાથી લખી શકાય પણ વ્યાખ્યામાં ન લખી શકાય, એમાં તો વ્યવસ્થિત શબ્દો આવવા જોઈએ. તો બધી વ્યાખ્યાઓને એક દિવસ 1 કલાકનો સમયગાળો આપીને કે 2 કલાકનો સમયગાળો આપીને વિજ્ઞાનની તમામ વ્યાખ્યાઓને વ્યવસ્થિત જોઈ જાઓ, પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર સુધી, જે તમને ખૂબ મદદરૂપ થવાની છે. ત્યાર પછી 14મા દિવસે તો કે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો ગમે તે મટીરિયલમાંથી, તમારી પાસે જૂના પેપર હોય, કોઈ મટીરિયલ હોય, તમે આ વર્ષે કોઈ પણ મટીરિયલ ખરીદ્યું હોય, એમાં એક ઇંગ્લિશમાં તમે ભણો ને ફકરો આપ્યો ને એના પર જવાબ લખવાના, એવા કેટલાક પ્રશ્નોને સોલ્વ કરો એટલે તમને આઈડિયા આવશે કે આવો કોઈ પ્રશ્ન આવે તો મારે શું લખવાનું છે. તમારી પાસે કોઈ પણ મટીરિયલ હોય, સાહિત્ય હોય, સાહિત્યમાં આપેલા હોય તો એને પણ સોલ્વ કરો. અને નહીતર પછી અમે તો તમારા માટે લાવવાના જ છીએ, જોડાયેલા રહેજો. તો કેસ સ્ટડી આધારિત પ્રશ્નોને એક દિવસ જેટલા પણ આવતા હોય એ બધાને સોલ્વ કરવાના છે 14મા દિવસે. 15મા દિવસે શું કરવાનું છે? લોજિકલ પ્રશ્નો. હવે આપણને એમ થાય લોજિકલ પ્રશ્ન શું? તો કે એક્સ ધારો, વાય ધારો, ઝેડ ધારો, એ ધારો, બી ધારો, સી ધારો, એવા કેટલાક પ્રશ્નો હોય એબીસીડી વાળા અને એક્સ વાય ઝેડ વાળા. આવા ધારણા વાળા જે પ્રશ્નો છે એમને તમારે ખાસ સોલ્વ કરવાના છે કે શું આવી શકે. ખાસ કરીને ચેપ્ટર નંબર 3 ની અંદર થર્મિટ પ્રક્રિયા વાળો પ્રશ્ન છે, એમ કોઈ પણ બનાવી શકે છે. આ તો એક એક્ઝામ્પલ છે કે થર્મિટ પ્રક્રિયા વાળો એક પ્રશ્ન આપણને આપેલો છે મટીરિયલ, પણ એના સિવાય ચેપ્ટર 1 અને 2 ની અંદર પણ આવા જે કોઈ પણ લોજિકલ પ્રશ્ન હોય, આપણે ધારવાના હોય, વિચારવાનું હોય, કોની સાથે કોની પ્રક્રિયા થઈ, એક્સ કોણ છે, વાય કોણ છે, તો એવા પ્રશ્નોને એક દિવસ આપો અને 1 કલાક માટે એવા પ્રશ્નોને જ સોલ્વ કરો. આગળ વધવાનું જ નહીં, બસ આ જ પ્રશ્નોને હું સોલ્વ કરીશ. એમાં શું જવાબ આવે પ્રેક્ટિસ કરો, ખોટો પડે સાચો જવાબ શોધવાનો પ્રયત્ન કરો, ન આવડે તો અવશ્યપણે અમને પૂછો, અમે તમારા માટે એ પ્રશ્નનો જવાબ ચોક્કસથી આપશું ને આપશું. ઓકે, આગળ જોઈએ 16મા દિવસે તો કે બધા જ નિયમો કરી લ્યો. આગળ આપણે જોયું બધી વ્યાખ્યાઓ કરી લીધી, હવે બધા નિયમો કરી લ્યો. આ નિયમો તો અડધી કલાકમાં થઈ જશે, તો એની સાથે સાથે વ્યાખ્યાઓને પણ પાછી તૈયાર કરવાની. નિયમો બહુ વધારે નથી, એની સાથે શું કરવાનું તો કે વ્યાખ્યાઓને ફરીથી જોઈ જવાની. આ વ્યાખ્યાઓને ફરીથી જોઈ જવાની એટલે રિવાઇઝ થઈ ગયું. 16મા દિવસની વાત કરી. 17મા દિવસે તો કે રિવિઝન કરો, આખું કેમેસ્ટ્રી જોઈ લ્યો. વાંચેલું તો હતું જ. પછી આપણે દિવસ પ્રમાણે જોયું, દિવસ પ્રમાણે જોતા જોતા ફરીથી આવ્યા આપણે 17મા દિવસે. કેમેસ્ટ્રી આખું ચેપ્ટર વાઇઝ તો તૈયાર કરી ગયા. હવે શું કરવાનું છે તો કે રિવિઝન કરવાનું છે ફરીથી કેમેસ્ટ્રીનું. આખું કેમેસ્ટ્રી એટલે કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ને ચોથું, ચારેય ચેપ્ટર જોઈ જાઓ. કેવા પ્રશ્નો છે, શું આવે છે જવાબ, મને ભૂલાય તો નથી ગયું ને, વ્યવસ્થિત જોઈ જાઓ. સમીકરણ છે એક વખત ફટાફટ લખતા જાઓ, રફમાં લખતા જાઓ, સંતુલિત કરતા જાઓ. સંતુલિત કરવાનું ભૂલાવું જોઈએ નહીં. આ 17મા દિવસની વાત કરીએ. 18મા દિવસે તો કે રિવિઝન કરવાનું છે બાયોલોજી. આમાં આપણે 13મું ચેપ્ટર સમાવી લેવાનું છે, બરોબર, એન્વાયરોન્મેન્ટ. હા, કદાચ એમના માટે પણ થોડીક સ્ટ્રેટેજી છે, પણ બાયોલોજીનું આખું રિવિઝન તમારે કરી દેવાનું છે. એવી જ રીતે ફિઝિક્સનું આખું રિવિઝન તમારે કરી દેવાનું છે. જે કંઈ પણ ચેપ્ટરો છે બાયોલોજીની અંદર 5મું, 6ઠું, 7મું અને 8મું ચેપ્ટર આનુવંશિકતા સાથે, ફિઝિક્સની અંદર 9, 10, 11 અને 12, આવી રીતે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીને એક એક દિવસે લ્યો. જેનાથી તમને ફાયદો કેટલો થશે તો કે આપણે ચેપ્ટર વાઇઝ તૈયારી કરી. ચેપ્ટર વાઇઝ તૈયારી કર્યા પછી આપણે જ્યારે રિવિઝન કરીએ છીએ, આખો પાર્ટ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, ક્યાંક ભૂલાઈ ગયો હશે, કાંઈક મિસ્ટેક થઈ ગઈ હશે, એ ભૂલો તમારી સુધરતી જશે. એટલે આવી રીતે તૈયારી કરો. આગળ રિવિઝન એન્વાયરોન્મેન્ટ પ્લસ આકૃતિઓ. જો અહીંયા લઈ લીધું છે કે પર્યાવરણ 13મું ચેપ્ટર તમે તૈયાર કરી લો અને સાથે આકૃતિઓ હતી ને એ બધી ફરી દોરી જાઓ. એન્વાયરોન્મેન્ટનું રિવિઝન કરશો એટલે એક જ ચેપ્ટર છે 13મું ચેપ્ટર, તો એ તો આખું જોઈ જ લીધું. 10 માર્ક્સનું ચેપ્ટર છે આપણું પર્યાવરણ. આપણું પર્યાવરણ 10 માર્ક્સનું છે. આપણને બધા પ્રશ્નો આવડતા હોવા જોઈએ. આ ઉપરાંત બાયોલોજીની બધી જ આકૃતિઓને ફરીથી દોરી જાઓ.
ઓકે, તો આ 20મા દિવસની વાત કરી. હવે તો કે 21મા દિવસે આઈએમપી પ્રશ્નોનું વાંચન કરો. તમને ક્યાંક ને ક્યાંક એવું કોઈને કોઈએ કીધું જ હોય કે આઈએમપી પ્રશ્નો છે, આ આઈએમપી પ્રશ્નો છે. ચેપ્ટર વાઇઝ તમે તમારી અત્યાર સુધીની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો કે ભાઈ બીજા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે, ત્રીજામાંથી કયા, પાંચમામાંથી કયા, આઠમામાંથી કયા, દસમામાંથી કયા, 13મામાંથી કયા, આ તમામ પ્રશ્નો જે તમને આઈએમપી લાગતા હોય, તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય કે આઈએમપી છે, એવા પ્રશ્નોનું વાંચન 21મા દિવસે કરો. 22મા દિવસે પેપર સોલ્યુશન કરો. એક પેપર લેવાનું છે, લખવાનું નથી, સોલ્યુશન કરવાનું છે કે સેક્શન ડી ના પ્રશ્નો છે, શું આવશે. કોઈ પણ 5 મટીરિયલ લ્યો અને સેક્શન ડી ના તમામ પ્રશ્નો જોઈ જાઓ. અત્યાર સુધી તમે જે વાંચ્યું હશે ને એનું એ જ બધું સામે આવતું હશે. તો સેક્શન ડી નું બધા જ પ્રશ્નો જો માત્ર સેક્શન ડી જોવાનો છે. 23મા દિવસે તો કે પેપર સોલ્યુશન કરવાનું છે સેક્શન સી. કોઈ પણ 5 પેપર સેટ લેવાનો છે, કોઈ પણ મટીરિયલ. ફરીથી સેક્શન સી જોઈ જવાનો છે. સેક્શન સી ના બધા પ્રશ્નો જોઈ જવાના છે. કયા દિવસે તો કે 23મા દિવસે. 24મા દિવસે ફરીથી સેક્શન બી ના પ્રશ્નો જોઈ જાઓ. બધા એક સાથે જ જોવાના છે, એટલે ચેપ્ટર વાઇઝ તમને પ્રશ્નો મળશે અને તમારા માટે સહેલું રહેશે. આખું પેપર કરવું ને એના કરતા 5 પેપરના તમે સેક્શન ડી, સેક્શન સી, સેક્શન બી અને એવી જ રીતે સેક્શન એ પણ સોલ્યુશન કરી જાઓ. અને સેક્શન એના માટે તો અમે પણ તમારા માટે વિશેષ તૈયારી કરશું, કારણ કે 80માંથી 80 લાવવા માટે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર 1 માર્ક્સના પ્રશ્નોની અંદર સેક્શન એની અંદર કંઈક નાની મોટી ભૂલ કરી દેતા હોય છે. એ ભૂલો ન થાય એના માટે, એના સુધારા માટે અમે હંમેશા તમારી સાથે છીએ. અને આપણે એમની પણ એક સિરીઝ લઈ જવાના છીએ. આનું હું તમને ખૂબ સરસ મજાનું મેગા લેક્ચર દ્વારા રિવિઝન કરાવવાનો છું. તો અવશ્યપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ 25 દિવસની તૈયારી તમારે આ રીતે કરશો એટલે ચોક્કસથી તમારે ક્યાંય જ અટકશો નહીં. એનો વિશ્વાસ મને છે, એની ગેરંટી હું તમને આપું છું. તો આવી રીતે 25 દિવસની તૈયારી કરજો અને ખૂબ સારા માર્ક્સ લેવો. ફરી આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.